12મું ધોરણ પૂરું કર્યા પછી જર્મની ફ્રી રૂટનું તમે વિચારતો હો કે ₹51 ટ્યુશન ફી આપ્યા વગર જો આપણે જર્મનીમાં જવું અને PR સુધી પહોંચવું છે, તો આજે આપણે અવિબેન જોડે જે આખો પોડકાસ્ટ અપલોડ કર્યો છે એ પોડકાસ્ટમાં આપણે બેઝિક બધી જ ડિસ્કશન કરી છે કે જો 12મું ધોરણ પૂરું કર્યા પછી તમારે નર્સિંગ પ્રોગ્રામમાં તમારે હાઉસ બિલ્ડિંગમાં આવશે, જેમાં ₹51 ટ્યુશન ફી આપવાની નથી અને સામેથી તમને સ્ટાઇપન્ડ મળશે. અને એ 3 વર્ષનો કોર્સ પૂરો કર્યા પછી તમને જોબ શોધવા માટેનો સમયગાળો અને પછી તમે સેટલમેન્ટ સુધી PR સુધી કઈ રીતે પહોંચી શકો એ આખી બધી આપણે વાત કરી હતી. પણ આજે મારે તમને ફરી એ જ ઇન્ફોર્મેશન ઓફિશિયલ સોર્સમાં મારે તમને બતાવી છે, જેનાથી તમને અમારા વિડીયો અને અમારી વાત ઉપર વધારે વિશ્વાસ આવે. તો અત્યારે જે સ્ક્રીન ઉપર જોઈ શકો છો બધી ઓફિશિયલ વેબસાઇટ મારે તમને બતાવી છે. તો એમાં અહીંયા લખ્યું છે કે નર્સિંગ એન્ડ કેર આસિસ્ટન્ટ્સ ફ્રોમ થર્ડ કન્ટ્રીઝ હુ હેવ કમ્પ્લીટેડ ધેર ટ્રેનિંગ ઇન જર્મની. જો જર્મનીની અંદર તમે ટ્રેનિંગ કમ્પ્લીટ કરો તો વિલ ઇન ફ્યુચર બી એબલ ટુ અપ્લાય ફોર અ રેસિડન્સ ટાઇટલ. એટલે તમે જો જર્મનીમાં આવીને નર્સિંગ અથવા કેર આસિસ્ટન્ટ રિલેટેડ રોલમાં કંઈ પણ ટ્રેનિંગ કમ્પ્લીટ કરો છો, આપણે આના ઉપર ઘણા બધા વિડીયોઝ બનાવી શકીએ, બરાબર. તો અંડર સેક્શન જે પણ છે એની ડિટેલ ઓફ ધ રેસિડન્સ એક્ટ, ધ રેસિડન્ટ પરમિટ વિલ બી ઇસ્યુ ફોર અપ ટુ 12 months. એટલે જે બેને વાત કરી હતી કે 18 મહિનાનો સમયગાળો મળે, પણ પહેલા 12 મહિનાનો સમયગાળો મળે અને એમાં 6 મહિના એક્સટેન્ડ થાય, એટલે ટોટલ 18 મહિના થયા. આ એક પ્રૂફ. આના પછી આપણે બીજી ઉપર વાત કરીએ કે જોબ હન્ટિંગ આફ્ટર વોકેશનલ ટ્રેનિંગ. આ સેક્શનમાં શું લખ્યું છે કે સબસિક્વન્ટ ટુ યોર વોકેશનલ ટ્રેનિંગ, જો તમે વોકેશનલ ટ્રેનિંગ જર્મનીમાં કમ્પ્લીટ કરો છો, આ રેસિડન્સ પરમિટ ફોર જોબ સિકિંગ ઇન જર્મની કેન બી ઇસ્યુ ટુ યુ અપ ટુ 18 months. એટલે કદાચ તમારે નોન નર્સિંગ કોઈ પણ અથવા આપણે કહીએ કે નર્સિંગ સિવાય તમે કોઈ એન્જિનિયરિંગ પ્રોગ્રામ માટે આવો છો અને એ પૂરું કર્યા પછી જો તમને લાગે કે ભાઈ આપણે જોબ હન્ટિંગ માટે આપણને કેટલો સમયગાળો મળે, તો અહીંયા લખ્યું છે કે ફોર અપ ટુ 18 months, બરાબર છે. આના પછી આપણે નેક્સ્ટ વેબસાઇટમાં જઈએ. હવે અહીંયા લખ્યું છે ઇફ યુ હેવ હેલ્ડ અ રેસિડન્સ ટાઇટલ ઇન જર્મની ફોર એટલીસ્ટ 5 years વિધાઉટ ઇન્ટરપ્શન. બેને જે વાત કરી હતી કે 5 વર્ષ તમે રહો, યુ મે બી એલિજિબલ ફોર એન ઓપન એન્ડેડ રેસિડન્સ પરમિટ, બરાબર. એટલે તમે જર્મનીમાં આવો અને 5 વર્ષ સુધી જો તમે જર્મનીમાં વિધાઉટ ઇન્ટરપ્શન રહો તો યુ મે બી એલિજિબલ ફોર એન ઓપન એન્ડેડ રેસિડન્સ પરમિટ સબ્જેક્ટ ટુ સર્ટેન કન્ડિશન્સની અત્યારે આપણે વાત ન કરીએ. એન અનલિમિટેડ રેસિડન્સ ટાઇટલ મે ઓલ્સો બી ઇસ્યુ પ્રાયોર ટુ એક્સપાયરી ઓફ ધ 5-year પીરિયડ ઇન સર્ટેન કેસીસ. તો આ જર્મનીનો સૌથી બેસ્ટ પોઈન્ટ છે. આના પછી ફરી એક ઓફિશિયલ ઇન્ફોર્મેશન ઉપર વાત કરી છે. ઘણી બધી અલગ અલગ કેટેગરી છે કે ફોર એક્ઝામ્પલ તમે નર્સિંગ માટે આવો છો અને હાઉસ બિલ્ડિંગ તમે પૂરું કર્યું 3 વર્ષનું, પછી તમને 12 monthનું પહેલાં મળે, પછી એને 6 months સુધી એક્સટેન્ડેબલ કરો એટલે ટોટલ 18 months. અને આ 18 મહિનાના સમયગાળામાં જો તમે સ્કિલ વર્કર 18A સેક્શન જો સિક્યોર કરો છો તો પણ એના માટે કન્ડિશન અલગ છે, ઘણી બધી અલગ અલગ છે. પણ આજે મારે 3 પેરેગ્રાફ તમને એક્સપ્લેન કરવા છે જે અત્યારે તમને સ્ક્રીનમાં સામે દેખાય છે. એમાં સૌથી પહેલું છે સ્કિલ વર્કર્સ. આ ઓફિશિયલ વેબસાઇટ છે જે હું તમારી જોડે શેર કર્યું છું કે યુ રિસીવ અ સેટલમેન્ટ પરમિટ ઇફ યુ હેવ હેલ્ડ અ રેસિડન્સ ટાઇટલ ફોર 3 years ફોર એમ્પ્લોયમેન્ટ એઝ અ સ્કિલ વર્કર, બરાબર. જો સ્કિલ વર્કરમાં તમે 3 વર્ષ સુધી જો રહો તો તમે સેટલમેન્ટ પરમિટ માટે અપ્લાય કરી શકો, સેટલમેન્ટ પરમિટ તમને મળી શકે. એમાં જો એ 3 વર્ષ જે સ્કિલ વર્કરના છે વિથ વોકેશનલ ટ્રેનિંગ હોય અથવા એકેડેમિક એજ્યુકેશન હોય ઓર એઝ અ રિસર્ચર, હોલ્ડ અ જોબ ઓર હેવ પેડ કમ્પલસરી પેન્શન ઇન્સ્યોરન્સ કોન્ટ્રીબ્યુશન ફોર 36 months. એટલે 36 મહિના સુધી તો તમે જો ઇન્સ્યોરન્સ સ્કીમમાં રહેલા હો અને 3 વર્ષ સુધી તમારી જોડે જો એમ્પ્લોયમેન્ટ હોય એઝ અ સ્કિલ વર્કર, તો તમે સેટલમેન્ટ પરમિટ લઈ શકો. જોડે સફિશિયન્ટ નોલેજ ઓફ જર્મન લેંગ્વેજ હોવું જરૂરી છે. કેટલું એ આગળ આપણે વાત કરીએ. પછી બીજો સેક્શન છે પર્સન હુ હેવ કમ્પ્લીટેડ ડિગ્રી ઓર વોકેશનલ ટ્રેનિંગ ઇન જર્મની. એવા લોકો કે જેને ડિગ્રી પૂરી કરી છે અથવા જર્મનીની અંદર વોકેશનલ ટ્રેનિંગ કમ્પ્લીટ કરી છે. તો યુ રિસીવ અ સેટલમેન્ટ પરમિટ ઇફ તમને સેટલમેન્ટ પરમિટ મળે જો તમે વોકેશનલ ટ્રેનિંગ અથવા ડિગ્રી જર્મનીમાં કમ્પ્લીટ કરી છે અને રેસિડન્સ પરમિટ તમારી જોડે 2 વર્ષની છે ફોર એમ્પ્લોયમેન્ટ એઝ અ સ્કિલ વર્કર with vocational training or academic education or as a researcher or hold a job or have paid compulsory pension insurance contribution for 24 months and have sufficient knowledge of German language. એટલે તમે જોયું કે આમાં અલગ અલગ કેસ છે બધા કે કોઈ વોકેશનલ ટ્રેનિંગ કમ્પ્લીટ કરેલી છે જર્મની અંદર, કોઈ સ્કિલ વર્કર વિઝામાં કામ કરેલું છે, તો સર્ટેન કન્ડિશન્સ છે અને એ કન્ડિશન્સના આધારે તમે સેટલમેન્ટ્સ લઈ શકો. હવે એના પછી છે સ્કિલ વર્કર વિથ એન EU બ્લુ કાર્ડ કે ઇફ યુ હોલ્ડ એન EU બ્લુ કાર્ડ, જો તમારી જોડે EU બ્લુ કાર્ડ છે અને જો તમારી જોડે જર્મનનું બેઝિક નોલેજ છે તોય તમને સેટલમેન્ટ પરમિટ મળી શકે આફ્ટર ઓનલી 27 months provided you have been appropriate employment during this time and paid statutory pension insurance. પેન્શન સ્કીમ બધામાં કમ્પલસરી છે.
If you have sufficient understanding of German, you will be issued with a settlement permit after only 21 months. જો તમારી જોડે જર્મન સારું હોય તો 21 મહિનામાં પણ તમને સેટલમેન્ટ મળી શકે. પછી સેલ્ફ એમ્પ્લોયડ છે અને બીજું ઘણું બધું છે, એ આપણે નથી ડિસ્કસ કરતા. એના પછી ફરી એક નવો ક્રાઇટેરિયા કે જો તમે સ્કિલ વર્કર છો તો એના માટેના સેટલમેન્ટ ક્રાઇટેરિયા શું છે, આ સરખી રીતે સમજીએ કે એકોર્ડિંગ ટુ રેસિડન્સ એક્ટ જે જર્મનીનો છે, યુ આર કન્સિડર્ડ અ સ્કિલ વર્કર ઇફ યુ આર બિલોંગ ટુ વન ઓફ ધ ફોલોઈંગ ગ્રુપ ઓફ પીપલ. તમે સ્કિલ વર્કર ક્યારે કહેવાઓ? કારણ કે અત્યાર સુધી આપણે વાત કરી કે ભાઈ સ્કિલ વર્કરોને તમે 3 વર્ષ કામ કરેલું હોય તો તમે સેટલમેન્ટ લઈ શકો, પણ સ્કિલ વર્કર એટલે શું? તો સૌથી પહેલા વાત કરીએ કે એવા કોઈ લોકો કે જેણે સક્સેસફુલી કમ્પ્લીટ કર્યું છે ક્વોલિફાઈડ વોકેશનલ એજ્યુકેશન અને જર્મનીની અંદર ટ્રેનિંગ, or who hold a foreign vocational qualification that is equivalent to one acquired in Germany in conjunction with section 18, જે મેં તમને વાત કરીએ, બરાબર, કે સેક્શન 18 ની અંદર જે પણ જોબ લિસ્ટ બધા આવે છે એમાં જો તમે કામ કર્યું છે, પછી તમે મતલબ સિમ્પલ ફરી આના જ પોઈન્ટને હું ગુજરાતીમાં કહું કે તમે જો વોકેશનલ એજ્યુકેશન કમ્પ્લીટ કર્યું છે, તમે જર્મનીની અંદર ટ્રેનિંગ કમ્પ્લીટ કરી છે, અથવા તો ફોરેનનું કોઈ ક્વોલિફિકેશન જે જર્મની જોડે ઇક્વિવેલન્ટ છે, તો એ જો મતલબ મેચ થતું હોય સેક્શન 18(3) નંબર 1 રેસિડેન્સ એક્ટ પ્રમાણે, તો તમે સેટલમેન્ટ લઈ શકો. પછી બીજો પોઈન્ટ કે જો કોઈ પર્સન છે જેને જર્મન યુનિવર્સિટીમાંથી ડિગ્રી કમ્પ્લીટ કરી છે, રેકગ્નાઇઝ ફોરેન યુનિવર્સિટી ડિગ્રી ઓર અ ફોરેન યુનિવર્સિટી ડિગ્રી કમ્પેરેબલ ટુ જર્મન ડિગ્રી, એટલે ઇક્વિવેલન્ટ હોય, બરાબર, તો પણ આ એક્ટ પ્રમાણે તમે સેટલમેન્ટ લઈ શકો. જો તમારી જોડે EU બ્લુ કાર્ડ હોલ્ડર છે તો પણ તમે સેટલમેન્ટ લઈ શકો. અને જો તમે ઇન્ટરનેશનલ રિસર્ચર્સ છો તો તમે સેક્શન 18D રેસિડન્સ એક્ટ પ્રમાણે તમે સેટલમેન્ટ લઈ શકો. હવે અહીંયા લખ્યું છે કે વોટ આર ધ સેટલમેન્ટ પરમિટ રિક્વાયરમેન્ટ્સ ફોર સ્કિલ વર્કર. સેટલમેન્ટ પરમિટ રિક્વાયરમેન્ટ કઈ કઈ છે સ્કિલ વર્કર માટે? તો એ છે કે યુ હેવ હેલ્ડ અ રેસિડન્સ ટાઇટલ અંડર સેક્શન 18A, મેં તમને વાત કરી, 18B, 18D, ઇન્ટરનેશનલ રિસર્ચર 18D માં આવે, ઓર 18G ઓફ ધ રેસિડેન્ટ એક્ટ ફોર 3 years, એટલે 12-36 મહિના. તમે તમારો લિવિંગ કોસ્ટ છે કવર કરી શકો વિધાઉટ આસિસ્ટન્ટ ફ્રોમ ધ સ્ટેટ. તમને પેડ કમ્પલસરી ઓર વોલન્ટરી કોન્ટ્રીબ્યુશન હોય ટુ ધ પેન્શન સ્કીમ, એ તો મેં તમને અગાઉ કીધું કે પેન્શન સ્કીમ કમ્પલસરી છે. અને તમારી જોડે જે જોબ હોય ધેટ યોર રેસિડન્સ પરમિટ અલાવ યુ ટુ ડુ, એટલે એ લોકોની નિર્ધારિત કરેલી જે અમુક જોબ્સ છે એ જોબ્સમાં ક્વોલિફાઈડ થતા હો તો તમે સેટલમેન્ટ માટે અપ્લાય કરી શકો અને રિસીવ કરી શકો સેટલમેન્ટ. અને આપણે જે જર્મનની વાત કરીએ કે યુ આર એબલ ટુ ડેમોન્સ્ટ્રેટ જર્મન લેંગ્વેજ સ્કિલ લેવલ B1 એઝ પર CEFR. યુ હેવ અ બેઝિક નોલેજ ઓફ લીગલ એન્ડ સોશિયલ સિસ્ટમ એન્ડ વે ઓફ લાઈફ ઇન જર્મની, એટલે એનો ટેસ્ટ છે લિવિંગ ઇન જર્મની, એ તમારે આપવો પડે. એન્ડ યુ હેવ સફિશિયન્ટ લિવિંગ સ્પેસ ફોર યોર સેલ્ફ એન્ડ ફેમિલી મેમ્બર લિવિંગ વિથ યુ, ધેટ ઇઝ ફોર એકોમોડેશન. જો તમે આ રિક્વાયરમેન્ટ મીટ કરો તો વી રિકમેન્ડ ધેટ યુ મેક એન અપોઇન્ટમેન્ટ, તો તમે અપોઇન્ટમેન્ટ કરી શકો, અપ્લાય કરી શકો સેટલમેન્ટ પરમિટ માટે આ વેબસાઇટ ઉપર. હવે અહીંયા બીજી વસ્તુ છે કે પ્લીઝ બી વેર, ઇન સમ કેસીસ સેટલમેન્ટ પરમિટ કેન બી ઇશ્યુ અંડર ફેસિલિટેડ કન્ડિશન. ધીસ ઇઝ ધ કેસ ઇફ યુ બિલોંગ ટુ, જો તમારી જોડે EU બ્લુ કાર્ડ હોલ્ડર હોય, અથવા તમે કોઈ હાયર એજ્યુકેશન કે વોકેશનલ ટ્રેનિંગ જર્મનીમાં કમ્પ્લીટ કર્યું છે, અથવા સ્કિલ વર્કર છો, અથવા તો સેલ્ફ એમ્પ્લોયડ પર્સન છો, બરાબર. હવે EU બ્લુ કાર્ડ હોલ્ડરની મારે તમારી જોડે આજે વાત કરી છે, વિડીયો થોડો લાંબો થઈ જશે, કે જો તમારી જોડે EU બ્લુ કાર્ડ હોલ્ડર છે તો યુ કેન રિક્વેસ્ટ અ સેટલમેન્ટ પરમિટ અંડર ધ ફેસિલિટેડ કન્ડિશન અંડર સેક્શન 18C ઓફ રેસિડેન્ટ એક્ટ. એમાં સૌથી પહેલું કે તમારી જોડે ક્વોલિફાઈ એમ્પ્લોયમેન્ટ હોવું જોઈએ ફોર એટલીસ્ટ 27 મંથ એન્ડ હેવ પેડ ઇન ટુ સ્ટેચ્યુટરી પેન્શન ઇન્સ્યોરન્સ સ્કીમ, એટલે ક્વોલિફાઈડ એમ્પ્લોયમેન્ટ હોય 27 મહિના ખાલી હોય તમારી જોડે, અને જો તમે પેન્શન સ્કીમમાં હો. બીજી વસ્તુ છે કે જર્મન લેંગ્વેજ લેવલ A1 હોવું જોઈએ એઝ પર CEFR, બરાબર. અથવા તો ઇફ યુ કેન ડેમોન્સ્ટ્રેટ નોલેજ ઓફ જર્મન એટ લેવલ B1, ધ પીરિયડ ઇઝ રિડ્યુસ ફ્રોમ 27 ટુ 21 મંથ. જોયું? હવે ખબર પડી તમને કે જો તમને જર્મન લેંગ્વેજ તમારી લેવલ A1 હોય તો તમે 27 મંથે અપ્લાય કરી શકો, અને જર્મન લેવલ B1 હોય તો 21 મંથે તમે અપ્લાય કરી શકો, બરાબર. આના પછી લિવિંગ ઇન જર્મની ટેસ્ટ આપવો પડે, એકોમોડેશન માટે સફિશિયન્ટ લિવિંગ સ્પેસ ડિક્લેર કરી શકો, અને યુ આર એબલ ટુ કવર યોર લિવિંગ કોસ્ટ, ધેટ્સ ઓલ. બીજું ઘણું બધું છે, આપણે આગળના દિવસોમાં વાતો કરીશું. આવી બેને સરસ મજાની બેઝિક ઇન્ફોર્મેશન દરેક માતા પિતાને સમજાય, દરેક બાળકને સમજાય એવી આપી છે. ઘણા બધા લોકોને આ પ્રશ્ન હોય કે ભાઈ આપણે જર્મની મોકલવા શું કરવું, કેમ કરવું. આખો વિડીયો એની લિંક હું તમને નીચે મોકલી દઈશ, અને આ બધી વેબસાઇટ એ પણ હું તમને મોકલી દઈશ. હોપ યુ લાઈક ધીસ વિડીયો.